સુરત રેલવે પોલીસે ચોરી થયેલો લાખોની કિંમતનો સામાન શોધી કાઢ્યો છે। ચોરી થયેલા 100 ગ્રામ સોનાના 3 બિસ્કિટ રિકવર કરાયા છે। અજાણ્યા શખ્સોએ વૃદ્ધ પાસેથી 45 લાખથી વધુના બિસ્કિટ પડાવ્યા હતા। ગણતરીના જ કલાકોમાં જીઆરપીની ટીમે સોનાના બિસ્કિટ રિકવર કર્યા છે। સીઈઆઈઆર પોર્ટલના આધારે 11,99,000ના 67 મોબાઈલ પણ રિકવર કર્યા છે। तो कुल 56,99,000 થી વધુનો મુદ્દામાલ અરજદારોને પરત કર્યો છે। પોલીસને સરાહનીય કામગીરીથી અરજદારોમાં ખુશી। હું સુરત સ્ટેશને ઉતર્યો ત્યારે લિફ્ટની અંદર કોઈ બદમાશે મારું ખિસ્સું કાપી લીધું અને બિસ્કિટ ચોરાઈ ગયા। જેની મને જાણ થતાં મેં રેલવે પોલીસમાં જાણ કરી। રેલવે પોલીસના સાહેબોએ તાત્કાલિક પગલાં લઈ 8 જ કલાકમાં અમને મુદ્દામાલ સાથે પકડી લીધા અને અમને આજે મુદ્દામાલ બી મળી ગયો છે। જૈન સમાજ આ સાહેબોનો ખૂબ રેલવે પોલીસો ખૂબ આભાર માને છે। મહત્વનું છે કે રેલવેમાં ચોરીની ઘટનાઓમાં પણ વધારો થતાં પોલીસની ટીમ એક્શનમાં આવી છે અને ચોરીની ઘટનાઓ અંગે સઘન તપાસ હાથ ધરી અરજદારોને તેમની વસ્તુઓ પરત કરી। જે સોનાની ચોરી થઈ હતી જ્યારે મુસાફર ટ્રેનમાં જતા હતા, જે એમને પોતાના મંદિરમાં દાન માટે લોકો લાવ્યા હતા। આ ચોરીને તરત જ અમે લોકો ડિટેક્ટ કરી અને નામદાર કોર્ટમાંથી હુકમ મેળવીને આજે એમના જે મૂળ માલિક છે એમને પરત કરવામાં આવેલો છે।